બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે દ્વારા જાહેર કરાયેલી આ યાદી મુજબ બંને જિલ્લામાં કુલ 24,26,189 મતદારો નોંધાયા છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ કુલ 20,864 મતદારોનો વધારો નોંધાયો છે। આખરી મતદાર યાદીમાં બનાસકાંઠા જિલ્લામાં 16,15,102 અને વાવથરા જિલ્લામાં 8,11,087 મતદારોનો સમાવેશ થાય છે। અગાઉની ડ્રાફ્ટ મતદાર યાદીની તુલનામાં બનાસકાંઠા જિલ્લામાં 11,795 અને વાવથરા જિલ્લામાં 9,069 મતદારોનો વધારો થયો છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1/1/2026ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત 19/12/2025ના રોજ મુદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી। ત્યારબાદ 19/12/2025થી 30/1/2026 સુધી હક દાવા અને વાધાઓ રજૂ કરવાનો સમય અપાયો હતો। તારીખ 19/12/2025થી તારીખ 10/2/2026 દરમિયાન સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા રજૂ થયેલા તમામ હક દાવા અને વાધાઓની સુનાવણી હાથ ધરી નિયમ મુજબ નિકાલ કરાયો હતો। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પહેલા કુલ 26,24,952 મતદારો હતા, જેમાંથી મરણ, સ્થળાંતર અને ડુપ્લિકેટ નામ જેવા કારણોસર 2,19,627 મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા। બૃહદ બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા વિસ્તારના મતદારો પોતાનું નામ ચકાસી શકે તે માટે અંતિમ મતદાર યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ અન્ય સૂચિત જાહેર સ્થળોએ ઉપલબ્ધ છે। આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ અને વોટર પોર્ટલ પર યાદી જોઈ શકાશે। આ સુધારણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો। સૌને નમસ્કાર। આજે 17મી ફેબ્રુઆરીના રોજ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે જેને આપણે SIR કહીએ છીએ તે SIR 2026 અંતર્ગત અંતિમ જે મતદાર યાદી છે એ બનાસકાંઠા જિલ્લાની પ્રસિદ્ધ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાની 6 વિધાનસભાની વાત કરીએ તો ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા અને કાંકરેજ વિધાનસભામાં SIRની શરૂઆત થઈ ત્યારે કુલ 17,77,657 મતદારો હતા। ત્યારબાદ SIRની પ્રક્રિયા અંતર્ગત જે એબસન્ટ, શિફ્ટ કે ડેથ મતદારોના નામ કમી કરી 19મી ડિસેમ્બર 2025ના રોજ જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં કુલ 16,03,307 મતદારો હતા। ત્યારબાદ SIRની પ્રક્રિયા અંતર્ગત કુલ 17,948 જેટલા મતદારોના નામ કમી થયેલા છે, જેમાં ફોર્મ નંબર 7ના આધારે કુલ 3,023 મતદારોના નામ કમી થયેલા છે તથા ફોર્મ નંબર 8 અને અન્ય જે કારણો છે એમાં મળી અને કુલ 17,948 મતદારોના નામ કમી થયેલા છે। સામે 29,743 જેટલા નવા મતદારોના નામ એડ થયા છે। આમ જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ 16,15,102 મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। આ સાથે મળી અને જો સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો SIRની પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં એટલે કે પ્રી ડ્રાફ્ટ સમયમાં 26,24,952 મતદારો સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા વિસ્તારમાં હતા। ડ્રાફ્ટ મુસદ્દા યાદીમાં 24,05,325 મતદારો હતા। 42,861 મતદારો નવા એડ થયા છે તથા કમી થયેલા મતદારો 21,997 હતા। આમ આજરોજ 17મી ફેબ્રુઆરીના રોજ જે આખરી મતદાર યાદી